નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનાનું સંપૂર્ણ મિત્રો નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। તો છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો અહીં સાચો જવાબ આપણો જે છે તે આવશે c x ગુણ્યા a ભાગ્યા 100। પ્રશ્ન નંબર 2। એક જેકેટ 20% વળતર આપીને રૂપિયા 1120 વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હોય? તો 1400 રૂપિયા। એટલે કે સાચો જવાબ અહીં આવશે બી। પ્રશ્ન નંબર 3। 100 થી 300 ના 20% ના 40% બરાબર કેટલા થાય? તો સાચો જવાબ અહીં જે છે તે મિત્રો આવે છે બી 16। પ્રશ્ન નંબર 4। ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં આર ના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થઈ જાય છે તો આર ના દરેક એટલી જ મુદતનો વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોય? તો સાચો જવાબ મિત્રો અહીં આવશે બી। પ્રશ્ન નંબર 5। મુદલ રૂપિયા 50,000 નો 4% વ્યાજના દરે 2 વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ શોધો। તો સાચો જવાબ જે છે તે મિત્રો અહીં આવે છે બી 4080। ખાલી જગ્યા પૂરો। નંબર 6। વસ્તુની કિંમત ઉપર 12% વળતર આપ્યા પછી કિંમત રૂપિયા 880 થતી હોય તો તેની છાપેલી કિંમત 1000 થાય। પ્રશ્ન નંબર 3। સૂચના મુજબ કરો। વળતર ટકામાં શોધો। છાપેલી કિંમત રૂપિયા 625 અને વેચાણ કિંમત 562 રૂપિયા ને 50 છે તો વળતર શોધીશું આપણે। વળતર શોધવા માટે પ્રથમ આપણે મિત્રો કેટલું વળતર મળે તે શોધીએ। તો 625 માંથી 562.50 બાદ કરીએ એટલે 62 રૂપિયા ને 50 વળતર મળ્યું। વળતરને હવે આપણે ટકામાં દર્શાવવા માટે વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100 તો 62.50 ભાગ્યા 625 ગુણ્યા 100 તો 10%। છાપેલી કિંમત રૂપિયા 900 અને વેચાણ કિંમત રૂપિયા 873 હોય તો વળતર કેટલું? તો વળતર આપણે શોધીએ 900 - 873 એટલે કે 27 રૂપિયા। વળતરને ટકાવારીમાં ફેરવવા માટે વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100 તો આવશે 27 ભાગ્યા 900 ગુણ્યા 100 એટલે કે 3%। અરુણિમા ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર આ મુજબ છે। અહીં તમે લોટ જુઓ તો એક પેકેટ ભાવ 200 રૂપિયા છે, જ્યારે રકમ 200 એટલે કે વળતર જે છે તે તેને અહીં 16% મળશે। એના પર કપડાં ધોવાનું પાવડર એક પેકેટ 371 22.10% અને ફરસાણ જે છે એક પેકેટ 153 છે અને 18.30% વળતર મળે છે। તો તેની એ લોટનો જે છે ચૂકવણું કેટલું કરવું પડશે? તો લોટ તો અહીં વળતર 200 ગુણ્યા 16% છે તો 200 ગુણ્યા 16 ભાગ્યા 100 એટલે કે 32 રૂપિયા। કપડાં ધોવાનો પાવડર તો વળતર જે છે એ 371 ગુણ્યા 22.10 ભાગ્યા 100 તો 81.991। ફરસાણની જો વાત કરવામાં આવે તો મિત્રો વળતર અહીં આવશે 153 ગુણ્યા 18.30 ભાગ્યા 100 એટલે કે 27.999। કુલ રકમની વાત કરીએ તો 200 પ્લસ 371 પ્લસ 153 એટલે કે 724 રૂપિયા જે છે તે તેને ચૂકવવા પડશે। વળતર કેટલું મળ્યું? 32 રૂપિયા 81.91 અને 27.99 એટલે કે 141.990। તો ચૂકવણી માટેની રકમ 724 માઇનસ 141 તો અહીં તેને ચૂકવેલ માટેની જે રકમ છે તે 582 રૂપિયા ચૂકવવા પડશે। પ્રશ્ન નંબર 9। એક સંખ્યાના 2% અને 5%નો ગુણોત્તર 211.60 હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય? તો 230 થશે। પ્રશ્ન નંબર 10। પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે। રાજુએ 25% ગુણ મળતા 48 ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે? તો 600 ગુણની હશે। ગણતરી 8% બરાબર મિત્રો 48% તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 48 ભાગ્યા 8 એટલે 600। વાત કરીશું અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન। x ના 90% જો 315 કિલોમીટર થતા હોય તો x ની કિંમત શોધો તો 350 કિલોમીટર આવશે। નંબર 2। વસ્તુ ઉપર છાપેલી કિંમત રૂપિયા 1200 અને વળતર 12% છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? તો રૂપિયા 1056 થશે। નંબર 3। ધારો કે મુદલ પી વ્યાજનો દર આર મુદત તો છે, સાદું વ્યાજ શું થશે અને ચક્રવૃત્તિ વ્યાજ સી છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે? માત્ર વિકલ્પ એ જે છે સાચો બનશે તો સી। ત્યાર પછી મિત્રો એસ જે છે એના કરતાં સી અહીં મોટો બને છે। પ્રશ્ન નંબર 4।
વસ્તુની છાપેલી કિંમત ₹80 છે અને તેને ₹76 વેચવામાં આવે તો વળતર દર કેટલો થાય? 5% થશે. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. એક સેલમાં ₹5400 ની કિંમતની એક ઘડિયાળ ₹4500 મળે છે તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો 5400 - 900 એટલે કે 4500 એટલે કે ₹900 મળ્યું કહેવાય. હવે એને ટકાવારીમાં ફેરવીએ તો વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100 તો 900 ભાગ્યા 5400 ગુણ્યા 100 તો 50/3% થશે. પ્રશ્ન નંબર 6 ₹45,000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત શોધો. અહીં સાદું વ્યાજ છે તો આવશે મિત્રો 45,000 ગુણ્યા 12 ગુણ્યા 5 ભાગ્યા 100 તો 450 ગુણ્યા 60 બરાબર 27,000. તો ચક્રવૃત્તિ વ્યાજ એ બરાબર 45,000 તો અહીં એ પ્લસ 12 ભાગ્યા 100 ને ઘાત આવશે 5 તો 45,000 ગુણ્યા આપણે 5 વખત અહીં મૂકીશું 112 ભાગ્યા 100 તો 79,305 રૂપિયા અને 37 પૈસા આવશે. તો એ ચક્રવૃત્તિ વ્યાજ શોધીએ તો એમાંથી આપણે 45,000 બાદ કરી દઈએ તો અહીં સીધો 34,305 ને 37 પૈસા આવશે તો તફાવત 34,305 ઓછા 27,000 તો તેનો તફાવતની વાત કરવામાં આવે તો 7,305 રૂપિયા અને 37 પૈસા હશે. વેચાણ કિંમત શોધો. છાપેલી કિંમત ₹5,450 અને વળતર જે છે તે 5% છે તો વળતર 5,450 ગુણ્યા 5 ભાગ્યા 100 તો 272.50 રૂપિયા જે છે તે મિત્રો આપણને જવાબ મળે છે તો એટલા ત્યાંથી માઇનસ કરી દેશું તો જવાબ આવશે 5,117 રૂપિયા અને 50 પૈસા થાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.